સૌથી પહેલા મિત્રો તમે ડેમો વિડીયો જોઈ લો। तो खराब दिमाग नहीं है हम जी ले जे ए ले ले आने मारा हारा ना कर लोईनी ओडी रमाड़ी नाखे साथी वालो हो तो ओळखण कराऊ लोईनी वालो हो तो अजमायना। મિત્રો ડેમોમાં તમે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડો અને ઉપર જે તમે ટેક્સ એનિમેશન લખેલી છે એ ટાઈપનું ટેક્સ એનિમેશન લગાવતા શીખવાડો। તો આજના વિડીયોની અંદર તમને બંને વસ્તુ શીખવાડીશ। તો તમારે શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર। તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે વીપીએનને કનેક્ટ કરવાનું છે। તો આપણે સુપર પ્યોર વીપીએન વાપરીએ છીએ। આની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમારે ડાઉનલોડ કરી દેવાનું છે બરાબર। આ રીતે તમારે કંઈક એડ આવે તો તમારે સૌથી પહેલાં તો એડને પૂરી જોઈ લેવાની છે, પછી એ તમને ક્લોઝ કરી દેવાની છે બરાબર। પછી તમને એક એ ઓપ્શન જોવા મળશે બરાબર, કનેક્ટ વાળો, એના ઉપર ક્લિક કરી કનેક્ટ કરી દેવાનું છે। તો આપણે પહેલાં એડને સ્ક્રોલ કરી દઈએ છીએ આ રીતે, પછી કનેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારું વીપીએન એ કનેક્ટ થઈ જશે બરાબર। તો આ વીપીએનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। તો વીપીએન આપણું કનેક્ટ થઈ ગયું બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયાથી કેપકટ એપ્લિકેશનને તમારે ઓપન કરવાની છે બરાબર। કેપકટ એપ્લિકેશન ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે બરાબર। તો તમારે એ કેન્સલ કરી દેવાનું છે બરાબર। અને જો કેપકટ એપ્લિકેશન તમે પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે મીવાળા ઓપ્શનમાં જવાનું છે। પછી તમે જોઈ શકો છો અહીંયા સેટિંગવાળા ઓપ્શનમાં જઈ નીચે તમને આ બિઝનેસ ક્રિએટર મોડ દેખાય એને ઓન કરી દેવાનો રહેશે બરાબર। પછી બેક આવી જવાનું છે। બેક આવ્યા બાદ પછી તમારે શું કરવાનું છે, અહીંયા એડિટવાળા ઓપ્શનમાં આવીને અહીંયા ન્યૂ વિડીયો ઉપર ક્લિક કરવાનું છે બરાબર। પછી તમે જે વિડીયો શૂટ કર્યું હોય એ વિડીયો ક્લિપ તમારે અહીંયા લઈ લેવાની છે બરાબર। તો હું વિડીયો ક્લિપ અહીંયા એડ કરી લઉં છું બરાબર। તમે જોઈ શકો છો આ રીતે વિડીયો ક્લિપ એડ કરી લેવાની છે તમારે બરાબર। પછી તમારે શું કરવાનું છે, અહીંયા સોંગ તમારે એ એડ કરવાનું છે બરાબર। તો સોંગ એડ કરવા માટે તમારે શું કરવાનું છે, અહીંયા નીચે એડ ઓડિયો લખેલું છે તેના ઉપર ક્લિક કરી જો તમારે વિડીયોને એમપીથી કરવું હોય તો તમે એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરીને કરી શકો છો। અને તમારે ડાયરેક્ટ ઓડિયો એડ કરવું હોય તો તમે અહીંયા સાઉન્ડવાળા ઓપ્શનમાં જઈને એડ કરી શકો છો બરાબર। તો તમારે આપણે વિડીયોને એમપીથી કરીશું એટલા માટે તમારે અહીંયા એક્સ્ટ્રા ઓડિયો ઉપર ક્લિક કરીશું અને આપણે વિડીયો સિલેક્ટ કરી લઈશું એટલે એ વિડીયોને એમપીથી ડાયરેક્ટ અહીંયા આવી જશે બરાબર। તો આપણે વિડીયોને ડાયરેક્ટ એમપીથી અહીંયા તમે જોઈ શકો છો આપણે એડ કરી લીધું બરાબર। સોંગ આપણે નીચે આવી ગયું છે બરાબર। તમે જોઈ શકો સોંગ આપણું 21 સેકન્ડનું છે, ક્લિપ આપણે ટૂંકી છે, તો આપણે ક્લિપને સ્લો મોશનની અંદર કન્વર્ટ કરીશું। તો તમારે ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે બરાબર। પછી નીચે સ્ક્રોલ કરવાનું છે, અહીંયા સ્પીડવાળો ઓપ્શન તમને જોવા મળશે તેના પર ક્લિક કરી અહીંયા નોર્મલ ઉપર ક્લિક કરવાનું છે। પછી તમે જોઈ શકો છો અહીંયાથી તમે તમારી ક્લિપને અહીંયાથી સ્લો મોશન કરી શકો છો બરાબર। તો તમારે અહીંયાથી તમે જોઈ શકો છો આપણે અહીંયાથી માઇનસમાં કરીશું બરાબર। તમે જોઈ શકો છો આ રીતે। પછી નીચે તમને જોઈ શકો છો અહીંયા સ્મૂથ સ્લોમાં લખેલું છે બરાબર, તેના પર તમારે ક્લિક કરવાનું છે અને પછી તમારે અહીંયા બેટર ક્વોલિટી સિલેક્ટ કરવાની છે બરાબર। તો બેટર ક્વોલિટી સિલેક્ટ કરી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે એટલે તમારા વિડીયોની અંદર અહીંયા વિડીયો તમારો સ્લો મોશન એકદમ સ્મૂથ થઈ જશે બરાબર। અહીંયા સાઈડમાં તમે એક ઓપ્શન જોઈ શકો છો બરાબર, અહીંયા એ તમારે અહીંયા એક ઓપ્શન જોવા મળશે બરાબર। એમાં તમે જોઈ શકો છો અહીંયા નીચે 100% થઈ જાય ત્યાં સુધી તમારે અહીંયા રાહ જોવાની રહેશે બરાબર। અહીંયા 100% થઈ જશે એટલે તમારા વિડીયોની અંદર એકદમ સ્મૂથ સ્લો મોશન થઈ જશે। તો આપણે 100% થઈ જાય ત્યાં સુધી થોડીક રાહ જોઈ લઈએ। તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આપણે અહીંયા 100% કમ્પ્લીટ થઈ જવા આવ્યા છે બરાબર। 100% થઈ જશે એટલે તમને ગ્રીન કલરની અહીંયા લાઇટ તમને જોવા મળી છે બરાબર। પછી તમારે યસ ઉપર ક્લિક કરી દેવાનું છે બરાબર। તમે જોઈ શકો છો આ રીતે થઈ ગયું। પછી યસ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે, આપણા વિડીયોની અંદર સ્લો મોશન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું બરાબર। તમે જોઈ શકો છો સ્મૂથ ક્વોલિટીની અંદર। પછી શું કરવાનું છે, તમારે અહીંયા તમે જોઈ શકો સોંગ ઉપર તમારે ક્લિક કરવાનું છે, પછી નીચે સ્ક્રોલ કરવાનું છે બરાબર। પછી તમે જોઈ શકો છો તમને અહીંયા બીટવાળો ઓપ્શન જોવા મળશે બરાબર। તો તમારે અહીંયા બીટમાર્ક કરવાનું છે કે બીટમાર્ક કર્યા પછી તમારે વિડીયોની અંદર કટ લગાવવાના છે એટલા માટે। તો પરફેક્ટ તમારે બીટમાર્ક કરવાનું છે, સોંગ તમારે સાંભળી લેવાનું છે, પહેલાં તો ડાયલોગ જ આવે છે એટલે તમારે એ બીટ કરવાની જરૂર નથી બરાબર। તો તમારે સોંગ જેથી ચાલુ થાય તે જગ્યાએ તમારે અહીંયા બીટમાર્ક કરવાનું છે। તો આપણે તમને પ્લે કરીને બતાવી દઉં તો અહીંયાથી બીટમાર્ક તમારે આવશે બરાબર। તો તમારે અહીંયા આ રીતે બીટમાર્ક કરી દેવાનું છે બરાબર। અને તમે જોઈ શકો છો આપણે વિડીયોનો જે ઓડિયો છે મિત્રો એને અહીંયાથી બંધ કરી દેવાનું છે પહેલાં, પછી ફરીથી બીટમાર્ક ઉપર આવીને એટલે તમારે ઓડિયો ક્લિયર તમને સંભળાય બરાબર। તો તમે જોઈ શકો છો આ રીતે તમારે સોંગ પ્લે કરીને અહીંયા જે જગ્યાએ બીટ પડે બેઝ પડે એ જગ્યાએ તમારે બીટમાર્ક કરવાનો છે। તો હું ફટાફટ અહીંયા બીટમાર્ક કરી દઉં છું। તો
તો તમે જોઈ શકો છો આપણે સોંગ સાંભળીને અહીંયા કમ્પ્લીટ બીટમાર્ક કરી દીધા છે બરાબર. તો બીટમાર્ક તમારે થઈ જાય પછી તમારે શું કરવાનું છે, એ જે જગ્યાએ તમે બીટમાર્ક કરે છે એ જગ્યાએ તમારે વિડીયોની અંદર અહીંયા કટ લગાવવાનો છે બરાબર. તો તમારે શું કરવાનું છે, અહીંયા વિડીયો ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો, તમે એ સ્પ્લિટ પર ઓપ્શન જોઈ શકો છો બરાબર. તેના પર ક્લિક કરી તમારે અહીંયા કટ લગાવી દેવાના છે. જેટલી જગ્યાએ તમે એ બીટમાર્ક કરી છે બરાબર, એટલી જગ્યાએ તમારે આ રીતે કટ લગાવવાના છે. તો ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા પરફેક્ટ કટ લાગી ગયા છે બીટમાર્ક પાણી બરાબર. તો બીટમાર્ક પ્રમાણે તમારે કટ લગાવી દેવાના છે. પછી શું કરવાનું છે, તમારે એનિમેશન લગાવવાનું છે બરાબર. તો જે ક્લિપ આવે બરાબર, એ આગળની તમારી સ્ટાર્ટિંગમાં મોટી ક્લિપ છે એમાં તમારે કંઈ કરવાનું નથી. આગળ એના પછી બીજા નંબરની જે ક્લિપ આવે એમાં તમારે ક્લિક કરીને પછી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જશો એટલે તમને ઇન આઉટને કોમ્બો મળશે. તમારે ઇનમાં તમે જોઈ શકો છો ઘણા બધા તમને ઇફેક્ટ અહીંયા જોવા મળશે બરાબર. તો એમાં તમે જોઈ શકો છો ઘણા બધા એનિમેશન તમને જોવા મળશે. એમાંથી તમે જોઈ શકો છો આ રીતે તમારે એનિમેશન સેટ કરવાનું છે. પછી બીજા નંબરની જે ક્લિપ આવે એમાં એનિમેશનની અંદર જઈને તમે જોઈ શકો છો બધા નવા નવા તમને એનિમેશન જોવા મળશે બરાબર. તો એની અંદર તમને બતા દઉં કયું એનિમેશન તમારે લગાવવાનું છે બરાબર. આપણે એ બધા એનિમેશન તમને આની અંદર લગાવતા શીખવાડીશ બરાબર. તો તમે જોઈ શકો છો બધા ઘણા બધા સારા સારા એનિમેશન તમને અહીંયા જોવા મળી જશે. આ રિપલ જોઈ શકો છો આ રીતે એ બધા વિડીયોની અંદર તમને આપણે બતાવ્યા હતા બરાબર. પછી કોમ્બોમાં જઈને તમે જોઈ શકો છો, કોમ્બોમાં પણ તમારે આ રીતે તમને એનિમેશન ઘણા બધા જોવા મળશે બરાબર. આ રીતે તમારે ઘણા બધા એનિમેશન મળશે બરાબર. એમાંથી તમે જોઈ શકો છો આ રીતે તમારે એનિમેશન સેટ કરીને લગાવી દેવાનું છે બરાબર. જે ટૂંકી ક્લિપ આવે એની અંદર તમારે ઇન લગાવવાનું છે અને લાંબી ક્લિપ આવે એની અંદર તમારે કોમ્બો એનિમેશનમાં જઈને લગાવવાનું છે બરાબર. તો ટૂંકી છે બરાબર. તો એની અંદર જઈને ઇનમાં જઈને તમે જોઈ શકો છો બધી અલગ અલગ તમને એનિમેશન જોવા મળશે બરાબર. ઇનમાં તમે જોઈ શકો છો આ રીતે તમને બધી ટ્રેન્ડિંગ તમને ઇફેક્ટ જોવા મળશે. એમાંથી પણ તમે સારી સારી ઇફેક્ટ અહીંયાથી લગાવી શકો છો બરાબર. સારા સારા એનિમેશન બરાબર. તમે જોઈ શકો છો એક આપણે આ બરાબર. બધી ટ્રેન્ડિંગ ઇફેક્ટ જ તમને આની અંદર જોવા મળી જશે. તો ટ્રેન્ડિંગ તમે જોઈ શકો છો આ રીતે ઘણી બધી સારી ઇફેક્ટ જોવા મળશે બરાબર. તમારે આ રીતે એનિમેશન બધી ક્લિપોની અંદર સેટ કરી દેવાનું છે બરાબર. એટલે તમારો વિડીયો અહીંયા પરફેક્ટ રીતે બનીને આ રીતે તમારે અહીંથી પ્લસ માઇનસ કરી શકો છો બરાબર. પછી આ રીતે એનિમેશનની અંદર જઈને સારી સારી તમે એનિમેશન તમારે ક્રિએટ કરી દેવાનું છે. એક એક ક્લિપ ઉપર સિલેક્ટ કરી બધી ક્લિપોની અંદર તમારે આ રીતે એનિમેશન પછી સેટ કરી દેવાનું રહેશે બરાબર. પછી તમને ટેક્સ એનિમેશન સેટ કરતા શીખવાડીશ બરાબર. અને એની અંદર તમારે કઈ જગ્યા ટેક્સ એનિમેશન મળશે શીખવાડીશ બરાબર. તો આ રીતે કરીને તમારે એક એક કરીને બધી ક્લિપોની અંદર ટેક્સ એનિમેશન એનિમેશન તમારે સેટ કરી દેવાનું છે બરાબર. એનિમેશન સેટ થઈ ગયું બરાબર. તમને થોડુંક વિડીયો પ્લે કરીને બતાવી દઉં. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે એનિમેશન સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, ઇફેક્ટવાળા ઓપ્શનમાં આવવાનું છે. વિડીયો ઇફેક્ટમાં તમારે જવાનું છે બરાબર. વિડીયો ઇફેક્ટમાં જઈને હાલો બ્લરવાળી ઇફેક્ટ દેખાય બરાબર. એને તમારે ઓન કરી સ્પીડને 0 કરી ઇન્ટેન્સિટીને ફૂલ કરી યસ કરી દેવાનું છે બરાબર. અને તમારે પહેલી ક્લિપ જે આવે ત્યાં સુધી તમારે અહીંયાથી રાખી દેવાનું છે ફૂલ બરાબર. આટલું થઈ ગયું. પછી શું કરવાનું છે, ફરીથી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. અહીંયાથી તમે ડ્રીમ ગર્લવાળી ઇફેક્ટ તમે જોઈ શકો છો બરાબર. આ ઇફેક્ટ તમારે લગાવવાની છે બરાબર. તો ઇફેક્ટ આપણે લગાવી દીધી. ગ્લોને તમારા હિસાબથી સેટ કરી દેવાનું છે, ફૂલ રાખી દેવાનું, યસ કરી દેવાનું છે. આને પણ તમારે આને તો તમારે આખા બધા વિડીયોની અંદર સેટ કરવાની છે બરાબર. આખા વિડીયોની અંદર ક્રિએટ કરી દેવાની છે બરાબર. એટલું થઈ ગયું બરાબર. પછી બેક આવવાનું છે બરાબર. પછી શું કરવાનું છે, અહીંયા કલર ગ્રેડિંગ કરવાનું છે. એના માટે તમારે ફિલ્ટર ઓપ્શનમાં જવાનું છે. ફિલ્ટર ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો અહીંયા તમારે શું કરવાનું છે, પહેલાં એડજસ્ટવાળા ઓપ્શનમાં આવી અહીંયા ઓટો એડજસ્ટ કરી લેવાનું છે. પહેલાં ઓટો એડજસ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારા વિડીયોની અંદર ઓટોમેટિક કલર ગ્રેડિંગ થઈ જશે. આ બ્લીચિંગવાળો ઓપ્શન આવે બરાબર. એને તમારે એથી 0 કરી દેવાનું છે. શાર્પનેસને તમારે 30 કરી દેવાની છે. ક્લિયરિટીને પણ 30 કરી દેવાની છે બરાબર. પછી યસ કરી આને પણ તમારે આખા વિડીયોની અંદર ફૂલ કરી દેવાનું છે બરાબર. આ રીતે બરાબર સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, ફરીથી તમારે અહીંયા ફિલ્ટરવાળા ઓપ્શનમાં આવવાનું છે. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને ઘણા બધા ફિલ્ટર જોવા મળશે બરાબર. એમાંથી તમે જોઈ શકો છો તમને આ ફિલ્ટર જોવા મળશે બરાબર. એ ફિલ્ટર તમારે આની અંદર અપ્લાય કરી દેવાનું છે. એથી ફૂલ કરી યસ કરી દેવાનું છે. એટલે તમે જોઈ શકો છો આપણે તમને ડેમોમાં બતાવ્યું હતું એ ટાઈપનું કલર ગ્રેડિંગ તમારે આની અંદર થઈ જશે બરાબર. આની અંદર તમે એડજસ્ટ કરીને તમે થોડુંક પ્લસ માઇનસ પણ અહીંથી કરી શકો છો. અને એના જેવા તમને ઘણા બધા ફિલ્ટર પણ મળી જશે. તો એ પણ તમે લઈ શકો છો. આ રીતે તમે જોઈ શકો છો એના જેવા તમને ઘણા બધા ફિલ્ટર અહીંયા મળી જશે બરાબર. જેમ કે આ તમે જોઈ શકો છો ઓરેન્જવાળું તમે જોઈ શકો છો, ગ્રે ઓરેન્જ એ તમે એ પણ સિલેક્ટ કરી શકો છો. તો એ લઈ પછી તમારે ફૂલ કરી દેવાનું છે બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે તમારે સેટ થઈ જશે બરાબર. પછી એડજસ્ટમાં જઈને તમે જોઈ શકો છો બીજી તમારે અહીંયા એડજસ્ટ તમારે રીતે કલર ગ્રેડિંગ કરવું હોય તો બી તમે અહીંથી કરી શકો છો બરાબર. તો એટલું થઈ ગયું બરાબર. તમે જોઈ શકો છો આપણે અહીંયા કલર ગ્રેડિંગ પાક્કું થઈ ગયું બરાબર. તમે જોઈ શકો છો
પછી તમારે શું કરવાનું છે, અહીંયા ટેક્સ એનિમેશન લગાવતા શીખવાનું છે. તો એના માટે તમારે બેક આવવાનું છે, ટેક્સવાળા ઓપ્શનમાં જવાનું છે. ટેક્સવાળા ઓપ્શનમાં જઈને તમે જોઈ શકો છો નીચે તમને એક ઓપ્શન જોવા મળતું હશે ટેક્સ ટેમ્પલેટ, બરાબર. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમને ઘણા બધા ટેમ્પલેટ અહીંયા જોવા મળી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો ટેક્સ ટેમ્પલેટ આપણે ઘણા બધા જોવા મળી જાય છે. અને તમે જોઈ શકો છો આપણે રાઉન્ડવાળી જે ઇફ એનિમેશન છે, બરાબર, ટેક્સ ટેમ્પલેટ એ તમને ઉપર જોવા મળી જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે. તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. આ રીતે ટેક્સ ટેમ્પલેટ આવી ગયું, બરાબર. તમે જોઈ શકો છો ઉપર તમે આ રીતે સેટ કરી શકો છો, બરાબર. તો આ રીતે તમે જોઈ શકો સેટ થઈ ગયું. અને તમારે પછી આખા વિડીયોની અંદર સેટ સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. આ રીતે આખા વિડીયોની અંદર સિલેક્ટ થઈ ગયો, બરાબર. તમારે આનો કલર બદલવો હોય તો તમારે શું કરવાનું છે એ તમને બતાવી દઉં. તો તમારે લાસ્ટમાં આવી જવાનું છે, બરાબર. પછી આ લખેલું ઓપ્શન દેખાય, બરાબર, તેના ઉપર ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારે અલગ અલગ થઈ જશે, બરાબર. તો મિત્રો કલર ચેન્જ કરવા માટે તમારે ટેક્સને પછી સિલેક્ટ કરી લેવાનું છે. પછી તમે જોઈ શકો નીચે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે સ્ટાઇલવાળા ઓપ્શનમાં જવાનું છે, બરાબર. એમાં જઈને તમે ફોન્ટ પણ આનો ચેન્જ કરી શકો છો, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તમે ફોન્ટ અલગ રાખવો હોય તો બી રાખી શકો છો. સ્ટાઇલમાં જઈને પછી તમે અહીંથી નીચે ટેક્સવાળો ઓપ્શન દેખાય છે એમાં જઈને તમે કલર પણ અહીંયાથી ચેન્જ કરી શકો છો. તો આપણે બ્લેક રાખ્યો છે, બરાબર. તો બ્લેક કરી દેવાનું છે. પછી યસ પર ક્લિક કરી દેવાનું છે, બરાબર. પછી તમારે ટેક્સની અંદર ચેન્જ કરવું હોય તો તમે અહીંયા જઈને તમે જોઈ શકો તમારે જે લખવું હોય તમે લખી શકો છો, બરાબર. આપણે જે લખ્યું હતું એ તમને અહીંયા બતાવી દઉં. તો તમે જોઈ શકો છો બાપુ ઓન ફાયર. તમે જોઈ શકો છો આ રીતે સેટ થઈ ગયું. પછી તમે અહીંથી આની સાઇઝ નાના મોટી કરવી હોય તો બી તમે અહીંથી કરી શકો છો, બરાબર. યસ કરી દેવાનું છે એટલે તમે જોઈ શકો છો એનિમેશન તમારે આ રીતે સેટ અહીંયા થઈ જશે, બરાબર. તો થઈ ગયું આ રીતે, બરાબર. પછી તમે જોઈ શકો છો ટેક્સ ઉપર ક્લિક કરીને તમે આ રીતે ઘણા બધા એનિમેશન અહીંયા સિલેક્ટ કરી શકો છો, બરાબર. તો આ રીતે તમે પછી મલ્ટી સિલેક્ટ કરીને અહીંયા તમે જોઈ શકો છો અહીંયા એક પણ તમે કરી શકો છો, બરાબર. તો તમારે આ રીતે કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે આપણું ટેક્સ એનિમેશન થઈ ગયું. વિડીયો પણ કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયું. પછી વિડીયો સેવ કરવા માટે અહીંયા AI અલ્ટ્રા ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ફ્રેમ રેટને સાઇડ કરી દેવાનું છે, બરાબર. પછી તમારે અહીંયા ઓપ્ટિકલ ફ્લોને ઓન કરી અહીંયા એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો. પછી સેવ ટુ ડિવાઇસ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી. તમારે પણ કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઈક કરીશ, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. મટીરિયલ તમને ત્યાં મળી જશે. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.